નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। જયત્વમ દેવી ચામુંડે, જય ભૂતાર્તિ હારિણી, જય સર્વગતે દેવી, કાલરાત્રિ નમોસ્તુતે। આદ્ય શક્તિ પરમેશ્વરીનો મહિમા કોણ નથી જાણતું। મિત્રો, જ્યારે દેવતાઓના જીવનમાં સંકટ આવે છે ત્યારે દેવતાઓ પણ એ જગદંબાના શરણે જાય છે। એ જ જગદંબા ચંડમુંડ વિનાશિની મા ચામુંડા છે। મા ચામુંડા એ આદ્ય શક્તિ છે। એ જગદંબાની કૃપાનો અનુભવ જ્યારે આપણા જીવનમાં થાય ત્યારે આપણું જીવન સફળ બને છે। મિત્રો, આપણે વાત કરવી છે એ મહામંત્રની, જેનો માત્ર એક વખત જપ કરવાથી પણ માણસના જીવનના દરેક દુઃખ દૂર થાય છે, મોટામાં મોટા સંકટો તત્કાળ નાશ પામે છે। મિત્રો, આદ્યગુરુ શંકરાચાર્યએ દેવી અપરાધ સમાપન સ્તોત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે હે જગદંબા, તમારા મંત્રનો એક અક્ષર પણ કાને પડી જાય તો મૂર્ખ માણસ પણ ઉત્તમ વક્તા બની જાય છે। રંક માણસ પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈ જાય છે। જનઃ કો જાનીતે જનની જપનીયમ જપવિધો। જો માત્ર મંત્રના એક અક્ષરના શ્રવણનું આટલું ફળ મળે તો જે લોકો વિધિપૂર્વક માતાજીના મંત્રના જપ કરતા હોય તેમને જપના પ્રભાવથી કેવું ફળ મળતું હશે, કયો માણસ એ ફળને જાણી શકે છે। મિત્રો, તમને પણ માતાજીના મંત્રમાં પૂરી શ્રદ્ધા હોય તો અત્યારે જ સાચા મનથી આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં મા જગદંબા આદ્ય શક્તિ ચામુંડમાનું નામ જરૂર લખો। જય મા ચામુંડા। મિત્રો, હવે વાત કરીએ એ સૌથી શક્તિશાળી મંત્રની। એ મંત્ર છે જયત્વમ દેવી ચામુંડે, જય ભૂતાર્તિ હારિણી, જય સર્વગતે દેવી, કાલરાત્રિ નમોસ્તુતે। હે મા ચામુંડા, તમારો જય થાવ। સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે જગદંબા, તમારો જય થાવ। સૌમાં વ્યાપ્ત રહેનારા હે દેવી, તમારો જય થાવ। હે કાલરાત્રિ, તમને નમસ્કાર હો। મિત્રો, આ મંત્ર ખૂબ પ્રભાવશાળી છે। આ મંત્રનો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જપ કરવાથી માતાજીની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર।